નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી। મહત્વના સમાચાર મળ્યા છે। પરેશ ગોસ્વામીએ હવામાનને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે, હાલ અત્યારે સમગ્ર રાજ્યભરમાં તેને લઈને હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી। પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની પણ શરૂઆત થઈ શકે છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત આગામી 5 થી 8મી મે સુધી તીવ્ર માવઠું થવાની પણ શક્યતા છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ થશે। ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થવાની પણ સંભાવના છે। તો આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી 2 દિવસ હળવા ઝાપટા સાથે માવઠું પડવાની પણ શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની શક્યતા છે। 1.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે। ઊભી થઈ છે, જેની અંદર જોવા જઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે આજે છેલ્લા 24 કલાકની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત પણ થઈ છે। એ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદની શરૂઆત થઈ છે, આ માત્ર હજુ શરૂઆત છે। હજુ આવનારા દિવસમાં આપણે તીવ્ર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે। ખાસ કરીને તીવ્ર માવઠું છે એ તારીખ 5, 6, 7 અને 8 આ 4 દિવસ દરમિયાન આપણે માવઠું છે થોડુંક ભારે પડશે ને ભારે માવઠું એટલે કે જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે થશે અને જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં ગાજવીજ થશે ત્યાં 2 થી લઈને 4 ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું એક અનુમાન છે। ખાસ કરીને 5 તારીખથી લઈને 8 તારીખ સુધી તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે। પછી 9 અને 10 તારીખે હળવા ઝાપટા સાથે આ માવઠાની સમાપ્તિ થશે। પણ જે આવનારા 4 દિવસ જેમાં વધુ માવઠું થવાનું છે, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા હોય, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે, એ વિસ્તારોની રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 8મી મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। મધ્યમ વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે। કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ આગાહી છે। તો વરસાદને લઈને આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी। वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अरावली, महसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा और जो सौराष्ट्र और कच्छ रीजन के डिस्ट्रिक्ट है उसमें जहाँ पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं कच्छ, बोटाड, गिर सोमनाथ, जामनगर, मोरबी, राजकोट। અમદાવાદ શહેરમાં ચંદુડા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। ચંદુડા ડિમોલિશન મામલે ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે। લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને ક્રાઇમ બ્રાન્ચ ચંદુડા તળાવ ખાતે પહોંચી અને પંચનામું કરવામાં આવશે। ચંડોળા તળાવની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓને વસવાટ કરાવવાનો જે મામલો હતો તેમાં લલ્લા બિહારીની ધરપકડ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ખાતેથી કરી હતી। હાલમાં તો જે પ્રમાણે જે પંચનામું કરવા માટે લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે જે ચંડોળા તળાવ છે ત્યાં આગળ આવી ગઈ છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લલ્લા બિહારીએ ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ બનાવી અને જે પ્રમાણે જે લોકોને મકાન ભાડે આપતો હતો, કરોડો રૂપિયાની જે કમાણી છે તે કરતો હતો, તેને લઈને હાલમાં તપાસ છે, તપાસ પોલીસ કરી રહી છે। તેના 5 જેટલા જે ઘરો છે તે ઘરોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ અને જે પ્રમાણે મોટી રોકડ રકમ છે તે મળી આવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે
તે લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે ચંડોળા છે તે ચંડોળા ખાતે પહોંચી. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો ચંડોળા તળાવ ખાતે તેનું પંચનામું છે તે પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે જગ્યાઓ ઉપર તપાસ છે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવશે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો લલ્લા બિહારીને લઈને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પંચનામું કરવા માટે તેના ફાર્મ હાઉસ ખાતે છે તે પહોંચી છે. કેમેરામેન સારથી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સરદારધામના પ્રમુખે મહિલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ગગજી સુતરિયાએ મહિલા સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીઓને સલાહ આપી છે કે દીકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ. દીકરીઓને રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. ગગજી સુતરિયાએ કહ્યું કે ભવિષ્ય વિચારીને વાત કરી રહ્યો છું. ખરીદી કરવા નીકળે તો દીકરી પાસે રિવોલ્વર હોવી જોઈએ. એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એના કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं. इजराइल કેવી રીતે ડેવલપમેન્ટ ટક્કર લે છે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી છે ડિફેન્સ. એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ. અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છે. અમદાવાદમાં ચંદોળા તળાવ મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ચંદોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકાઈ નથી. ફેઝ 1ની કામગીરી પૂર્ણ થઈ છે. તબક્કાવાર ફેઝ 2 અને ત્યારબાદ ફેઝ 3માં કામગીરી કરવામાં આવશે. ફેઝ 2 માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તળાવ પાણીથી ભરાયેલું જોવા મળશે. સૌથી વધારે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓ રહેતા હતા એવા એરિયાને સાફ કર્યું. જે 1.5 લાખ મીટર જગ્યા હતી એ 1.5 લાખ મીટર સંપૂર્ણ સાફ કરી લેવામાં આવ્યું છે. ત્યાંથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. ત્યાં પ્રોટેક્શન વોલો બનાવવામાં આવી રહી છે. પાણી ભરવામાં આવશે જેથી તળાવ પાછું જીવિત થઈ જાય. અને સાથે સાથે સેકન્ડ ફેઝની સર્વેની કામગીરી, ઇલેક્ટ્રિસિટીના કનેક્શનો કાપવાની કામગીરી બી ચાલુ થઈ ગઈ છે. એની જોડે જોડે ફેઝ 3ની કામગીરી બી ચાલુ કરવામાં આવશે. એટલે રાજ્ય સરકારે જે નક્કી કર્યું છે એ જ દિશામાં કામગીરી આગળ વધી રહી. ફેઝ 2 અને ફેઝ 3ની કામગીરી બી જે પ્લાનિંગ થયું છે એ જ મુતાબિક આગળ વધારવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે. રાજકોટના જેતપુરમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. રાજકોટમાં નવાગઢ વિસ્તારમાંથી પોલીસે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે. રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે શીલા સોફિક ઇસ્લામ શેખની ધરપકડ કરાઈ છે. હિન્દુ નામ ધારણ કરીને બાંગ્લાદેશી મહિલા જૂનાગઢમાં રહેતી હતી. કુલ 3 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપીને કાર્યવાહી હાથ ધરાઈ છે. મહેસાણામાં કડીના વેકરા ગામ ખાતે જમીન માલિકને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી મેહુલ વેકરા સહિત અન્ય લોકોની ધરપકડ કરી છે. કડી ગામે મેહુલ વેકરા સહિત આરોપીઓને લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું. વડોદરાથી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાર્કિંગનો નાનકડો ઝઘડો થયા બાદ મામલો યુવતી સાથે છેડતી સુધી પહોંચી ગયો. લક્ષ્મીપુરા સુભાનપુરા વિસ્તારમાં ઘટના બની છે. છેડતીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, પણ પરિવારનો આક્ષેપ છે કે પોલીસે તેમને બેસાડી દીધા છે અને યોગ્ય વ્યવહાર નથી કર્યો. ત્યારબાદ સ્થાનિક આગેવાનો અને કાઉન્સિલર પણ આ મુદ્દે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જે બાદ છેડતીના આરોપીને પકડવા પોલીસે 2 ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. પણ જ્યારે હું અહીંયા આવ્યો અને જેવી રીતે અહીંયા એન્ટર થયો તો પીઆઈ મેડમ અહીંયા હાજર હતા અને અંદર છોકરીને બેસાડીને કમ્પ્લેન લખી. જે અંદર જેની સામે કમ્પ્લેન કરવા એ થોડા અવાજથી બોલ્યો તો પીઆઈ મેડમે એમને સ્ટોપ પણ કર્યો કે ભાઈ તમે ચૂપ રહો. અને ત્યારબાદ જે પણ કમ્પ્લેન હોય, જે ગઈકાલે પાર્કિંગના ઇસ્યુથી કમ્પ્લેન કરવામાં આવી હોય કે અત્યારનો જે આજનો બનાવ બન્યો હોય એ તમામ બનાવોને મેડમે ધ્યાનથી સાંભળીને તેમની અરજી લીધી છે અને અરજી લઈને તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી એશ્યોરન્સ પણ મેડમે આપ્યું છે કે અમે જે પણ હશે બનાવને જાણીને જે પણ એવી રીતે કાલે રાતે અમારે મગજમારી દીધી ગાડી પાર્કિંગ માટે 25-30 સોસાયટીના વડીલો આવીને કમ્પ્લેન આપી હતી 2 જણની. અને આજે સવારે એક છોકરી મા બાપ વગરની જે ફોઈની સાથે રહે એટલે 2 છોકરાઓ એના 5 વાગ્યા છેડતી કરી. એના ફોઈ ઘર રસોઈ કામ કરવા જાય છે એટલે 2 છોકરા એવું કીધું કે ભાઈ આવી રીતે તું કોઈ ખોટી દાદાગીરી ના કર તો એમને મર્ડર કરવાની મારી નાખવાની ધમકી આપે. અને જ્યારે અમે પોલીસ ચોકીમાં કમ્પ્લેન કરવાઈએ તો જે આરોપી છે બહાર ફરે અને કમ્પ્લેન કરનારના અંદર બેસાડી દે અને કોઈ આ સાંભળતું નહોતું. વેરિફિકેશન કરવાનું અને કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે.
એટલે શું ઘટના શું હતી એ જાણવા માંગે ઘટના પાર્કિંગનો પ્રશ્ન હતો. ખાલી પાર્કિંગનો હતો કે છોકરીની છેડતીનો? પાર્કિંગનો પ્રશ્ન છે અને છોકરીની છેડતીનો પ્રશ્ન છે. છોકરીનું નામ કે બીજી વિગત હું આપી નહીં શકું. વડોદરામાં વર્ક વિઝાના નામ પર ઠગાઈ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વડોદરામાં સમાના દંપતી અને તેમની દીકરીને વર્ક વિઝા ઉપર કેનેડા મોકલવાના નામ પર વેજાબાજે 5,58,000 રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ કેનેડા મોકલવામાં ન આવ્યા, જેથી આ મામલે ગુરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કચ્છ જિલ્લામાં અનેક ગૌચર જમીન અને પડતર જમીન પર ગેરકાયદેસર પાક લઈને ભૂમાફિયાઓ હેવી થઈ રહ્યા છે અને ત્યારે આજ ભુજ તાલુકામાં ઘંડેર ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવીને માલધારીઓ પર ધાક ધમકી કરી મોટા ગજાના માથાઓ પોલીસને ખિસ્સામાં રાખીને હાવી થઈ રહ્યા છે. અમારો કહેવાનો મતલબ છે કે આ પશુપાલનની જમીન જેટલી દાબાણ છે અને ગૌચર જમીન છે, અમે એ લોકોથી ઘણી પ્રેમથી રજૂઆત કરી છે, છતાં એ લોકોની પોતાની રીતે માનતા નથી અને અમે જો ગરીબ માણસો છીએ, માલ અને ગાય માતા માટે જમીન મુકાવવા જઈએ તો એ અમારા માટે ખોટો અત્યાચાર કરે છે. અહીંયા ગૌચર 130 એકર જેવી દાબાણ કરવામાં આવી છે. અહીંયા ખુલ્લા બોર છે, પછી અમે માલધારી છીએ, બાણ ગાંઠિયારા છીએ, અહીંયાથી પાણી બધીની વ્યવસ્થા અમે જઈએ છીએ પાણી ભરવાને. પછી અહીંયા પોતે દોખાવી નાખે છે, અમે અંદર કોઈને આવવા દેતા નથી. બરાબર, માલધારી છે, માલ તો અંદર જાય ને 2 રસ્તા છે, એમાંથી બંધ છે. 203 પૈકી નથી આવતી, ખાલી 203 નંબર આવે છે, સર્વે નંબર. એ પૂરી રસ્તો બંધ છે માલનો. આજે નીટ અને જીપીએસસી દ્વારા ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ હતી. નીટની પરીક્ષાને લઈને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. સાથે જ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટેની પરીક્ષા પણ યોજાઈ હતી. રાજકોટના જસદણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કામગીરી કરાઈ છે. એસએમસીએ દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એસએમસીએ 23 વાહનો સહિત ₹2 લાખના દારૂના મુદ્દામાલ સાથે 15 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે દરોડા દરમિયાન 16 શખ્સ ફરાર થયા હતા. એસએમસીએ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. રાજકોટના ગ્રામીણ પંથક જસદણ, આટકોટ, જંગવડ અને પાંચવાડા વિસ્તાર સહિતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતામાં મૂક્યા હતા. જો માવઠું પડશે તો ઉનાળુ પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ પણ ખેડૂતોમાં સેવાઈ રહી છે. રાજકોટના ઉપલેટામાં વિધર્મીઓ દ્વારા હિન્દુ આગેવાન ઉપર હુમલો કરવામાં આવ્યો. રસ્તા ઉપર ગાળો બોલવાની ન પાડતા જ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા અને હુમલો કર્યો હતો. હિન્દુઓ ઉપર વિધર્મીઓ દ્વારા હુમલાના બનાવો વધતા હિન્દુ સમાજમાં ભારે રોષ છે. હિન્દુ આગેવાન પર હુમલો થતા ધારાસભ્ય તેમજ હિન્દુ સંગઠનો પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક પહોંચ્યા હતા. ધારાસભ્યએ પોલીસ તંત્રને કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે. જિલ્લાના પોલીસ વડા, જિલ્લાના ડીવાયએસપી સાહેબ અને જિલ્લાના આપણા વિસ્તારના પીઆઈ ને એમાં રજૂઆત કરી છે કે કોઈ પણ અસામાજિક તત્વોએ કોઈ ગાળાગાળી, ધમકી, મારવાનો પ્રયત્ન કે કોઈ પણ કર્યું હોય કૃત્ય, તો એની સામે તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. પોલીસે પણ ખાતરી આપી કે અમને ફરિયાદ મળ્યા તાત્કાલિક અમે કાર્યવાહી કરશું અને કોઈને છોડીશું નહીં, એની પોલીસે ખાતરી આપી. જામનગરના જામજોધપુરમાં ખેડૂતોને લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. મગફળીની ખરીદીમાં પિતા પુત્ર સહિત 3 વેપારીઓએ 27 લાખની છેતરપિંડી કરી છે. ખેડૂતોની વારંવારની ઉઘરાણી હોવા છતાં તેમણે નાણાં ચૂકવવામાં તાળતૂળ કરી હતી. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી પોસ્ટ પ્રમાણે વેપારીઓએ 8 ગામના ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ છે. પોલીસે 3 વેપારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. માર્કેટિંગ યાર્ડમાં 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. 3 વેપારીઓ દ્વારા સતાપર ગામના ખેડૂતને ₹5 લાખનો ચૂનો લગાડવામાં આવ્યો છે. આજરોજ
જામજોધપુર પોલીસ મથકમાં સમગ્ર ફરિયાદ નોંધાઈ છે. જોકે આ ત્રણેય વેપારીઓએ અગાઉ પણ અનેક ખેડૂતોને ઠગ્યા હોવાની વિગતો બહાર આવી છે. કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે જામજોધપુર પોલીસે તમામ જે ત્રણેય વેપારીઓ છે આ વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આમ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અનેક ગામના ખેડૂતો વિવિધ જર્સીઓનું વેચાણ કરવા માટે આવતા હોય છે. ત્યારે સત્તાપર ગામના ખેડૂત પણ અહીં મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા અને તેમણે મગફળીનું વેચાણ કર્યા બાદ આ વેપારીઓએ તેઓને ₹5 લાખનો ચૂનો લગાવ્યો છે. જોકે અનેક વખત ઉઘરાણી કરવા છતાં પણ વેપારીઓ દ્વારા વિઠલાણી બંધુઓ દ્વારા તેમને રૂપિયા આપવામાં આવ્યા નથી, જેને લઈને વેપારીઓએ જામજોધપુર પોલીસ મથક પહોંચ્યા હતા અને અહીં પોલીસ મથકમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે વેપારીઓને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ રફુચક્કર થઈ ગયા છે અને વેપારીઓ અગાઉ પણ અનેક ખેડૂતોને ઠગ્યા હોવાની વિગતો બહાર આવી છે. જામનગર શહેરમાં માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. સામાન્ય અકસ્માત બાદ બે યુવક વચ્ચે બબાલ થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. બબાલ થતાં જ પથ્થરને લઈને યુવક દોડ્યો હતો તેમજ યુવક અને અન્ય યુવકને મારવા પથ્થર લઈને દોડ્યો હોવાનું વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. જૂનાગઢમાં માંડવીના ભૂસામાં સંતાડેલો દારૂ ઝડપાયો હતો. ગાંધીગ્રામમાં લીરબાઈ પરા ફાટક પાસેથી દારૂ ઝડપાયો છે. ₹3,45,000ની કિંમતની 2,142 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી છે. દારૂ અને કાર મળીને કુલ ₹6,95,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બુટલેગર કરણ ગરચોડના રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો હતો. આ દારૂનો જથ્થો ઝડપાતા બુટલેગર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બુટલેગર કરણની શોધખોળ શરૂ કરી છે. રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન સર્કિટ હાઉસ ખાતે સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી. પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓ સાથે મંત્રીએ બેઠક કરી. યોજાયેલી આ બેઠકમાં સરપંચો અને ધારાસભ્યો હાજર રહ્યા અને મંત્રીએ પ્રશ્નો સાંભળીને નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. આ વચ્ચે જ પ્રમુખ દિનેશ ખટારિયાનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું, અમારો વ્યક્તિગત ડીડીઓ સાથે વાંધો ન હતો, તેમની નીતિ, રીતિ અને કાર્યપદ્ધતિ સામે વાંધો હતો. મંજૂર કરને કા જે વિકાસના પૈડા થંભી ગયા એ વિકાસ ચાલુ કરે અને પદાધિકારી સાથે, સરપંચ સાથે, જિલ્લા પંચાયતના સૌ સભ્ય સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ સભ્ય અને પ્રમુખ સાથેનું સમન્વયભર્યું વાતાવરણ કરીને જિલ્લાનો વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી. પણ એમાં જ્યારે કલેક્ટરશ્રીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, અમારા જિલ્લાના હોદ્દેદારોએ, ધારાસભ્યશ્રીઓએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પણ જ્યારે એના મનસ્વી વર્તનમાં ફેરફાર ન થયો હોય અને એના કારણે કદાચ બદલી થઈ હોઈ શકે, એવું બની શકે, પણ અમારી કોઈ બદલી કરો એવી કોઈ અમારી કોઈ પૂર્વગ્રહ નહોતો બદલી કરે. અમારો તો એના વ્યવહાર વર્તન સાથેનો વાંધો હતો. અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ. ચોક્કસ કે જે રીતે રાજ્યના કૃષિ અને જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ આજે જુનાગઢની મુલાકાતે હતા. જુદા જુદા કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી અને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે 3 જુદી જુદી બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ બેઠક હતી સરપંચો સાથેની, કે જિલ્લાના જે સરપંચોના પ્રશ્નો છે તેને સાંભળવા માટે આજે કૃષિ મંત્રી દ્વારા છે તે સરપંચોને મળ્યા હતા અને સરપંચોની જે વિવિધ પ્રશ્નોની રજૂઆતો હતી તે સાંભળી હતી. સરપંચો દ્વારા વિવિધ મુદ્દે જે વિકાસ કાર્યો અટવાયેલા છે અને વિવિધ જે ગ્રામ્ય પંથકના જે પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. મૌખિક અને લેખિત રજૂઆત છે તે કૃષિ મંત્રીને કરવામાં આવી હતી. ત્યારે કૃષિ મંત્રી આ તમામ પ્રશ્નોનું હલ કરવા માટેની પણ ખાતરી છે તે આપી છે. બીજી તરફ એક સૌથી મોટો પ્રશ્ન હતો સરપંચ અને ડીડીઓ આમને સામને હતા. જ્યારે ગઈકાલે ડીડીઓની છે બદલી થઈ જતા તે એક વિવાદનો અંત આવ્યો છે. જ્યારે જુનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના જે પ્રમુખ છે દિનેશ કટારિયા, તેમનું કહેવું છે કે અમારો વ્યક્તિગત ડીડીઓ સાથે કોઈ પણ વાંધો ન હતો, તેમની નીતિ, રીતિ અને કાર્ય પદ્ધતિ સામે વાંધો હતો. અમે ડીડીઓની બદલી માટેની માંગ નહોતી કરી, પરંતુ તેમની કાર્ય પદ્ધતિને લઈને રજૂઆત કરી હતી. હાલ આ જે સરપંચોના પ્રશ્નો હતા અને ગ્રામ પંચાયતોના જે પ્રશ્નો હતા જેને લઈને આજે સરપંચ યુનિયન અને સરપંચો સાથે જુનાગઢની અંદર રાઘવજી પટેલ દ્વારા
બેઠક યોજી હતી, જ્યારે અધિકારીઓ સાથે પણ એક બેઠકનું આયોજન કરાયું ને તેમાં આ તમામ જે પ્રશ્નો હતા જુનાગઢ જિલ્લાના અને જે ગ્રામ્ય પંથકના તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ કૃષિ મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં જે પણ ગ્રામ્ય પંથકના અને સરપંચોના પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવામાં આવશે. જી. જામનગરમાં વધુ એક વૃદ્ધને આખલાએ અડફેટે લીધો હોવાનો વિડીયો સામે આવ્યો છે. રખડતા ઢોરના ત્રાસથી આજે પણ પટેલવાડી વિસ્તારમાં જ ઘટના બની છે, જેમાં આખલાએ વૃદ્ધ મહિલાને નીચે પછાડ્યા હતા, જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સુરતમાંથી ફરી એકવાર ઝોલાછાપ તબીબ પકડાયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો. સુરતમાં ગભેણી રોડ ઉપર નકલી તબીબ ક્લિનિક ચલાવતા તબીબની ધરપકડ કરાઈ છે. સુરતમાં સચિન જીઆઈડીસી પોલીસે યોગેશ્વર નગરમાં આવેલા કૃષ્ણા ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અનુપ મનીમોહન સરકારની ધરપકડ કરાઈ છે. આ ઝોલાછાપ તબીબ બીમારોને એલોપેથી દવાઓ આપતો હતો. સુરતમાં તાપી કાંઠે બનાવવામાં આવેલ તબેલાનું ડિમોલિશન હાથ ધરાયું હતું. માથાભારે રાજુ ભરવાડ નામના શખ્સે કબજો કર્યો હતો. કાપોદ્રા પોલીસ અને એસએમસી તંત્રે કાર્યવાહી કરી હતી. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. રાજુ ભરવાડ મારામારી, ખંડણી સહિતમાં નામચીન છે. પોલીસના બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ. કાપોદ્રા પોલીસે અસામાજિક તત્વોને ફરી એકવાર ચેતવણી આપી હતી. સુરતમાં સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓને ઝડપ્યા હતા. આરોપીઓએ શેરબજારમાં એક્સપર્ટ તરીકે ઓળખ આપી હતી. આરોપીઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. નફા સ્વરૂપે આરોપીઓએ 16,000 રૂપિયા વિડ્રો પણ કર્યા હતા. બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા છેતરપિંડીની જાણ થઈ હતી. ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિપુલ તળાવિયા અને અજય વસરાને ઝડપી પાડ્યા હતા. અમદાવાદમાં ધંધુકા અને ધોલેરા ખાતે કોંગ્રેસની બેઠક મળી. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત બેઠકમાં મણિમક્કમ ટાગોર અને પ્રદેશ ઓબ્ઝર્વર ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લાના નવા પ્રમુખને લઈને સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી અને ત્યારબાદ કાર્યકર્તાઓએ પોતાના અભિપ્રાય ઓબ્ઝર્વરને જણાવ્યા હતા. ત્યારે અમારા એઆઈસીસીના ઓબ્ઝર્વર, તામિલનાડુના સંસદ સભ્ય મણિકજી ટાગોરના અધ્યક્ષસ્થાને 4 ઓબ્ઝર્વર એ અમે દરેકને સાંભળીને એમનો જે પણ કંઈ રિપોર્ટ હશે એ એઆઈસીસી દિલ્હીને મણિકજી ટાગોર મારફત કરવામાં આવશે અને એના આધારે અમદાવાદ જિલ્લાનો પ્રમુખ અને એમ જ આખા ગુજરાતના પ્રમુખો નક્કી થવા માટેનો કાર્યક્રમ છે. અમદાવાદના જોધપુરમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે આજે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપસીના દ્વારા ક્યુરેટ કરાયેલ આર્ટ વર્કર્સ મનમીટનું એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં 27 જેટલા કેનવાસ ચિત્રો પ્રદર્શનમાં મૂક્યા હતા. જાણીતા ડોક્ટર તેજસ પટેલ પ્રદર્શનમાં મુકાયેલા ચિત્રોને જોવા માટે આવ્યા હતા. તારીખ 5મી મેથી 16મી મે સુધી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા પ્રદર્શન યોજાશે અને તેમના મનમાં ચાલતા ઇમોશન તેમજ લાગણીઓને તેમના ચિત્રો થકી કેનવાસ પર પ્રદર્શિત કર્યા છે. મોટાભાગના ચિત્રો કન્ટેમ્પરરી આર્ટ તેમજ પેઇન્ટિંગ અને કલ્ચર પર છે. જીવનના વિભિન્ન પળને શબ્દ અને રંગ સ્વરૂપે રજૂ કરવાનો ઉદ્દેશ્ય પણ અનેક પ્રદર્શનના ચિત્રોમાં રહેલો છે. I hope that my example will show to women who are in some difficult situations that it can help them to feel better at some point, to let their frustration or emotions or whatever let out. And some of the paintings are showing the hope for the future, like this landscapes and all. They are about my future dreams. એમને પેઇન્ટિંગ્સ મોસ્ટલી કેનવાસ ઉપર બનાવ્યા છે અને સ્પેશિયલી જે એમને
નિયોન લાઇટની જે લાઇટ્સ છે જે રાતના ચમકે એવા પેઇન્ટિંગ્સ બહુ જ સરસ બનાવ્યા છે. અમદાવાદમાં મારા હિસાબે એવું એક્ઝિબિશન આ વખતે પહેલી વાર થઈ રહ્યું છે. આઈ રિક્વેસ્ટ કે વધુમાં વધુ લોકો આવી ને અહીંયા આ પ્રદર્શની જુએ જે પહેલી વાર અમદાવાદમાં એવી રીતે થઈ રહી છે. આની અંદર દરેક અલગ અલગ પ્રકારના પિક્ચર છે. અમુકમાં જાણે યુ આર કનેક્ટેડ ટુ ધ ઇન્ફિનિટી એવું ફીલ આવે છે. અમુકમાં તમને જાણે દૂરથી જાણે યુ આર વેરી નિયર ટુ ધ મૂન એવું લાગે છે. એટલે આ જે આખું જે ઊભું કર્યું છે અને 3 ડાયમેન્શન ઇફેક્ટ પણ બહુ ગજબની છે. એટલે આર્ટિસ્ટની જે ક્વોલિટી છે એ આમાં બહુ જ જેને કહેવાય ને કે રિવીલ થાય છે. અને એક દિવસ આ યંગ છોકરી બહુ જ હાઈટ ઉપર જશે એવું મને દેખાઈ રહ્યું છે. નાગરિક સેવામાં ટેકનોલોજી ભારે ઉપયોગકારક બની રહી છે. 108 ઇમરજન્સી સેવા તેનું ઉત્તમ ઉદાહરણ છે. આરોગ્યની જેમ જ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન શરૂ કરી છે, જેનું નામ 1916 હેલ્પલાઇન છે. પંપ બગડ્યો હોય કે પછી પાણીની પાઇપલાઇન લીક થતી હોય તો નાગરિકો આ હેલ્પલાઇનની મદદ લઈ શકે છે. ચાલો જોઈએ કે આ સેવાનો નાગરિકો કેવી રીતે લાભ લે છે. ગુજરાત સરકારે પીવાના પાણીના પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર 1916 શરૂ કર્યો છે. આ સેવા 24/7 કાર્યરત રહેશે. પંપ બંધ થવા, પાઇપલાઇન લીકેજ કે પાણીની ગુણવત્તા અંગેની ફરિયાદ હેલ્પલાઇન પર નોંધાય છે. આ ફરિયાદના આધારે ફિલ્ડ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અને મોટાભાગની ફરિયાદોનો 48 કલાકમાં ઉકેલ લાવે છે. 1916 પર કમ્પ્લેન કરી અને આ જે હેલ્પલાઇન નંબર છે એ બહુ સારું છે અને અમને સુવિધા મળી અને હવે પાણીની કોઈ તકલીફ નથી. છોટાઉદેપુરમાં રહેતા અતુલભાઈની જેમ સુંદરભાઈને પણ હેન્ડપંપ બંધ થઈ જવાના કારણે સ્વચ્છ પાણી મેળવવા માટે મુશ્કેલી પડી રહી હતી. તેમણે હેલ્પલાઇન નંબર 1916 પર ફરિયાદ કરી અને તે બાદ તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. 1916 પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેન્ડપંપ રિપેર કર્યો તો સરકારશ્રીનો હું આભાર માનું છું. હેલ્પલાઇન ઉપર ફોનના આધારે પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવે છે અને સંબંધિત વિભાગને મોકલવામાં આવે છે. સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને ટ્રેક કરવામાં આવે છે. એ કમ્પ્લેનન્ટને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેનનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે. કમ્પ્લેન રજીસ્ટર થયા પછી ERPના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે. હેલ્પલાઇન 1916 ગ્રામીણ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ કડી છે. તેણે જાન્યુઆરી 2024થી માર્ચ 2025 વચ્ચે 99.93% સફળતા દર સાથે 2.22 લાખથી વધુ પાણી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. હેલ્પલાઇન ઉપર દરરોજ 250 થી 300 કોલ આવે છે અને સામાન્ય લોકોને લગતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ કરવામાં આવે છે. ગુજરાતના લોકોને શુદ્ધ પીવાનું પાણી સુનિશ્ચિત કરવામાં હેલ્પલાઇન 1916 ખૂબ જ મદદગાર સાબિત થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.